અન્યાયની સામે અવાજ ઉઠાવતા અનંત પટેલે શું કહ્યું જુઓ. તમને આવડે એક નાની દીકરી પર આવું થાય તમે સમાધાન કરી દે, દુકાન સીલ કરી દો, એમ દુકાન બંધ કરી દો, કાયમ માટે દુકાન નહીં જોઈ. બીજી વાત, તમે આ બધી રામાયણ જવા દો, રહેવા દો, અમારી વાત સાંભળો. પહેલે શું થયું ઘટના, આ છોકરી સ્કૂલમાં જઈને કીધું, સ્કૂલમાંથી આવ્યા, બધું જોયું, સરપંચ આવ્યા, રજપૂત સાહેબ ને બોલાવ્યો, પીએસઆઈ સાહેબ ને બોલાવ્યો, પછી પોલીસ સ્ટેશને ગયા ને પછી સમાધાન કરી દીધું. સમાધાન નથી થયું, અમે ફરિયાદ મારી વાત સાંભળો. સમાધાન કરીને પાછા મોકલી આપ્યા. આ ગામના લોકો જાગૃત છે, ગામના લોકો જાગૃત છે. એમણે બધાએ થઈને પાછો કેસ સૂચવી ગયો ત્યારે તમે રાતના ફરિયાદ નોંધી. કેટલા વાગ્યાની ફરિયાદ નોંધી છે બતાવો, કેટલો સમય છે? અમે સવારમાં જ્યારે દીકરીને બેનને પોલિટિશિયન લઈને આવ્યા, ફરિયાદ લખવાનું ચાલુ કર્યું. એ બેન તેથી ફરિયાદ આપ્યા વગર નીકળી ગયા, છતાં બી અમે પાછા મારી સરકારી ગાડી લઈને મોકલી, મારી ગાડીમાં લઈને આવ્યા પોલિટિશિયન અને ફરિયાદ નોંધવાનું ચાલુ કર્યું અને ફરિયાદ દાખલ કરી અને પછી આરોપીની બી અમે અટક કરી લીધો. પ્રકાશભાઈ, કોઈને ગભરાવાની કોશિશ કરે ને તમને કેજો. ખાલી તમારે એના તરફથી એટલું જ કહેવાનું છે કે ખાલી અમને જે પુરાવા જે મળતા હશે પુરાવા અમને આપે, એ પુરાવા અમે ભેગા કરીએ જેથી કોર્ટમાં સાબિત થઈ શકે કે એને આ રીતનું. અમારો સૌથી મોટો પુરાવો દીકરી જે હા એ બરાબર લઈ લીધું છે. એટલે કોઈ સીસીટીવી કેમેરા એને કાઢી નાખ્યો હોય, સરપંચે કાઢી નાખ્યો હોય, કઈ બી અમે કઈ જાણીએ. દીકરી બોલી, વાત પતી ગઈ. એવું સીસીટીવી કેમેરા 5 વર્ષ પહેલે આવ્યા, એ પહેલે કોઈ ગુનો જ નહીં દાખલ થાય. આની અંદર ટોળાએ કોઈ બી અમારી દીકરી પર આવું કરશે ને એની દુકાન અમે રહેવા નહીં દેશું. બરાબર? એટલે એક્શન નું રિએક્શન આવશે જ, રોષ થશે જ. હજુ બી તમે સીલ નહીં કરશો ને એનું પરિણામ ખરાબ આવશે. આ તમે સાંભળી લો. મારે કોઈ અન્ય સમાજનો વિરોધ બી નથી. ધંધો કરો, રોજગાર કરો, અમને કોઈ વાંધો નહીં. પણ જો આવી છેડખાની કરીને કઈ કર્યું તો અમે કઈ બી કરતા અચકાઈશું નહીં. ફરિયાદ લઈ લઈએ છીએ અને એની અંદર અમે પોક્સોની કલમ બી લગાવી અને એટ્રોસિટીની બી કલમ ચાલુ લગાવી દઈએ. એ હોય તે મને મોકલજો તમે. એફઆઈઆર ની કોપી મને મોકલજો. અને બીજા કોઈ છે આવું પ્રવૃત્તિ કરનાર એમની દુકાન અત્યારે બંધ કરી દે. બરાબર?